દાબેલી નામથી તો ભાગ્યે જ કોઈ અજાણ હશે. કચ્છનું આ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ હવે દેશમાં જ નહીં વિદેશમાં પણ એટલું જ ફેમસ છે. પણ જ્યારે આપણે ઘરે દાબેલી તૈયાર કરીએ છીએ ને તો એમાં સ્ટ્રીટ ફૂડ જેવો ટેસ્ટ નથી આવતો. તો એકદમ ચટપટો સ્ટ્રીટ ફૂડ જેવો દાબેલીનો ટેસ્ટ તમારે જો ઘરે જોઈતો હોય ને તો તમારે એને કેવી રીતે તૈયાર કરવી, એનો મસાલો કેવી રીતે બનાવવો, એની મસાલા સિંગ કેવી રીતે બનાવવી અને એની સ્પેશિયલ લાલ ચટણી કે જેના કારણે દાબેલીનો ટેસ્ટ એકદમ નેક્સ્ટ લેવલ થઈ જાય છે, એ બધું જ આજના વિડીયોમાં આપણે જોઈશું. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ ચટપટી બહાર જેવી દાબેલી તૈયાર કરવા માટે આપણે એનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. તો એના માટે અત્યારે મેં અડધો કપ આખા સૂકા ધાણા લીધા છે. એની અંદર આપણે 2 ટીસ્પૂન જીરું નાખવાનું છે, 2 ટીસ્પૂન એની અંદર મરી એડ કરવાના છે અને 1 ટેબલ સ્પૂન આપણે અહીંયા આગળ એમાં લવિંગ ઉમેરવાના છે. 2 ટીસ્પૂન વરિયાળી નાખવાની છે અને 2 નંગ એલચા એટલે કે જે મોટી ઇલાયચી હોય છે એ નાખવાની છે. આમલી ઉમેરવાની છે લગભગ 2 ટેબલ સ્પૂન જેટલી. અને આ છે દગડ ફૂલ, જેને સ્ટોન ફ્લાવર પણ કહે છે. એનાથી એકદમ પરફેક્ટ એનો ટેસ્ટ આવે છે બહાર જેવો, તો એ આપણે ઉમેર્યા છે 1/2 ટેબલ સ્પૂન. અને તજનો ટુકડો એડ કરવાનો છે લગભગ 1.5 ઇંચ જેટલો. હવે આ બધી જ વસ્તુઓને સ્લો ફ્લેમ પર શેકવાની છે. મેં બધું જ માપ નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. લગભગ 2 થી 3 મિનિટ શેકાઈ જાય પછી એની અંદર આપણે ડેસિકેટેડ કોકોનટ ઉમેરવાનું છે અને એ અત્યારે મેં લીધું છે 1/3 કપ. કોપરાનું જે બોરું આવે છે એ માર્કેટમાં તૈયાર મળી જાય છે, તમે એને ઉપયોગમાં લઈ શકો. તો તમારી પાસે ઘરમાં જો સૂકું કોપરું હોય તો તમે એને છીણીને પણ ઉપયોગમાં લઈ શકો છો. અને ગેસ એકદમ ધીરો રાખવાનો, મસાલા કોઈ પણ બળવા ના જોઈએ, ફક્ત એની અંદર જે મોઇશ્ચર એટલે કે ભેજ હોય ને એ જ આપણે આ રીતે શેકીએ એટલે જતો રહે એટલી વાર જ શેકવાનું છે. તો મેં ગેસ બંધ કરી દીધો છે અને આ બધું જ મિક્સર ઠંડુ થઈ જાય ને પછી આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે. ગરમ ગરમમાં ગ્રાઇન્ડ નથી કરવાનું. માર્કેટમાં જે મસાલો મળે છે ને એના કરતાં પણ એકદમ ઓરિજિનલ જે કચ્છી દાબેલી હોય છે એનો જ આ મસાલો છે અને પરફેક્ટ માપ સાથે બનાવશો ને તો માર્કેટમાંથી ક્યારેય મસાલો નહીં લાવવો. આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય પછી એની અંદર આપણે સૂંઠ પાવડર ઉમેરવાનું છે. તો 2 ટીસ્પૂન મેં સૂંઠ પાવડર લીધો છે, 3 ટીસ્પૂન મીઠું લીધું છે અને આ છે દળેલી ખાંડ. તો દળેલી ખાંડ 3 ટેબલ સ્પૂન લેવાની છે. અને લાલ મરચું પાવડર છે એ અહીંયા આગળ મેં 6 ટેબલ સ્પૂન લીધો છે. અહીંયા આગળ મેં કાશ્મીરી લાલ મરચું ઉપયોગમાં લીધું છે એટલે કલર એકદમ સરસ આવે. અને આ છે લીંબુના ફૂલ. તો આ રીતે ચપટી 2 ચપટી તમારે એડ કરવાના છે એની અંદર. આંગળીને અંગૂઠાની વચ્ચે આવે ને એટલા જ. અને એને ગ્રાઇન્ડ કરી લેવાનું. જો મસાલો તો તૈયાર થઈ ગયો, પણ તમને એમ થશે કે બહાર જેવો કેમ નથી. તમે બહારથી જે મસાલો લાવો ને એનો કલર થોડો ડાર્ક હોય છે, એની અંદર થોડું ઓઇલનું પ્રમાણ હોય છે. તો આ રીતે મસાલો તૈયાર થાય એટલે હવે આખી ખાંડ નાખીશું. તો આ છે આખી ખાંડ, એ આપણે લેવાની છે અહીંયા આગળ 2 ટેબલ સ્પૂન. અને 4 ટેબલ સ્પૂન અહીંયા મેં તેલ લીધું છે. તો હવે તેલ આપણે જે ઉપયોગમાં લઈએ ને સિંગ તેલ નહીં લેવાનું, કોઈ પણ જેની અંદર સુગંધ ન આવતી હોય ને એવું તેલ લેવાનું છે. એટલે અત્યારે મેં સનફ્લાવર તેલ લીધું છે. સિંગ તેલ પણ નાખી શકાય, પણ પછી આ મસાલાને લાંબો સમય સ્ટોર કરવો હોય ને તો કાચું તેલ હોય ને તો ઘણીવાર એમાંથી ખોરી વાસ આવતી હોય છે. હવે મિક્સ કરી લઈએ ને હાથેથી જ મિક્સ કરવાનો છે. તો જો મસાલો તૈયાર થશે ને એટલે તમને તરત જ એવું લાગશે કે આ તો આપણે જે બહારથી લાવીએ છીએ એક્ઝેક્ટ એના જેવો બન્યો છે. એ મસાલો જો તમે જોયો હોય ધ્યાનથી તો એની અંદર આવું થોડું ઓઇલ હોય છે અને ખાંડના આખા દાણા હોય છે. તો મસાલો તૈયાર કરવામાં દળેલી ખાંડ અને આખી ખાંડ બંનેનો ઉપયોગ કરવાનો છે. હવે આ મસાલાને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને જો ફ્રીઝમાં સ્ટોર કરો તો 6 થી 8 મહિના સુધી બિલકુલ ખરાબ નથી થતો અને બહાર તમે એને 3 થી 4 મહિના સુધી રાખી શકો છો. તો માર્કેટ કરતાં એકદમ સરસ, ચોખ્ખો અને બજારમાં જે મળે છે એના કરતાં ઘણો સસ્તો આ મસાલો તમે તૈયાર કરી શકો છો. અને એને તમે સ્ટોર પણ કરી શકો છો આ રીતે વધારે ક્વોન્ટિટીમાં બનાવીને. હવે આપણે તૈયાર કરીએ દાબેલીની અંદર જે લાલ ચટણી હોય છે ને સ્પેશિયલી, તો એના માટે અત્યારે મેં અડધો કપ આમલી લીધી છે અને એની અંદર આપણે પાણી ઉમેરવાનું છે. તો અહીંયા આગળ મેં 2 કપ પાણી એડ કર્યું છે. અડધો કપ આમલી હતી અને એને આપણે હવે ગરમ કરવાનું છે. માર્કેટમાં તમે જે રેડ ચટણી ખાઓ છો ને એની અંદર કોર્નસ્ટાર્ચ અને ફૂડ કલર, પામ ઓઇલ એ બધાનો ઉપયોગ કરીને ચટણી તૈયાર કરવામાં આવે છે. જ્યારે આપણે ઘરે પ્રોપર જે આપણી નેચરલ વસ્તુઓ છે એની અંદરથી જ આપણે આ ચટણી તૈયાર કરીશું અને સ્વાદ એનો એક્ઝેક્ટ એવો જ આવશે.
પાણી એકદમ સરસ ઉકળી જાય ને એટલે આંબલી નરમ પડી જશે. હવે તમને એમ થશે કે આપણે જે ખજૂર આંબલીવાળી ચટણી બનાવીએ છીએ એ ઉપયોગમાં લઈ શકાય? તો લઈ તો ચોક્કસ એને ઉપયોગમાં શકાય, પણ આપણે જે બહાર જેવી ચટણી દાબેલીની તૈયાર કરવી હોય ને તો એના માટે આપણને એકદમ ખટમીઠો ટેસ્ટ જોઈશે. તો તમે ખજૂર નાખી હશે ને તો એની ખટાશ પછી ઓછી થઈ જશે, એટલે આપણે આંબલીનો જ ઉપયોગ કરવાનો છે. હવે એને લગભગ 10 મિનિટ ઉકાળીએ પછી ઠંડુ થવા દેવાનું અને પછી ચાળણીમાં કાઢી લઈ આંબલીને મેશ કરી લેવાની છે. તમે મિક્સર જારમાં પણ એને ગ્રાઇન્ડ કરી શકો છો, પણ આંબલી એકદમ સરસ નરમ થઈ ગઈ છે, ચડી ગઈ છે, એટલે હાથેથી જ મેશ થઈ જશે. તમે 10 મિનિટ એને ઉકાળો અને પછી એને ઠરવા દો એટલે એકદમ સરસ ગરમ પાણીની અંદર પડ્યા પડ્યા આંબલી નરમ થઈ જાય છે. તો આ રીતે આપણે એનો પલ્પ તૈયાર કરી લેવાનો છે અને પછી એ જ પેનની અંદર ફરીથી આપણે આ પલ્પને એડ કરવાનો અને એની અંદર બાકીના મસાલા એડ કરી દઈશું. 1 ટીસ્પૂન અત્યારે અહીંયા ઘડી મેં બ્લેક સોલ્ટ એટલે કે સંચળ એડ કર્યું છે અને 1/2 ટીસ્પૂન અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. બહાર જે તમે રેડ ચટણી ખાઓ છો એની અંદર આર્ટિફિશિયલ કલર એડ કર્યો હોય છે, પણ આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરીશું એટલે કલર એકદમ સરસ આવશે. 1 કપ અહીંયા મેં ગોળ લીધો છે મીઠાશ માટે. તમારે અડધો ગોળ અને અડધી ખાંડ એવું લેવું હોય તો એ રીતે પણ તમે એને લઈ શકો છો. પણ અહીંયા ઘડી મેં ફક્ત ગોળનો જ ઉપયોગ કર્યો છે. મિક્સ કરવાનું છે અને એને ઉકળવા દેવાની છે. થોડી જ વારમાં ગોળ બધો જ મેલ્ટ થઈ જશે અને કલર પણ એકદમ સરસ આવશે. અહીંયા આગળ આપણે જે મરચું એડ કર્યું છે ને એના કારણે એકદમ ફાઇન કલર આવે છે એનો. અને ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને એને ઉકળવા દેવાની છે. જેમ જેમ ઉકળશે ને એમ એકદમ સરસ એનો ટેસ્ટ પણ આવશે અને કલર પણ એનો ડાર્ક થશે. તો જુઓ, તમે જોઈ શકો છો કે એનો કલર એકદમ ડાર્ક થઈ ગયો છે અને હવે એની અંદર આપણે એડ કરીશું થોડો કોર્નફ્લોર, કારણ કે ચટણી એકદમ પતલી છે તો મેં અહીંયા આગળ 1 ચમચી કોર્નફ્લોરને 2 ચમચી પાણીમાં ઓગાળી લીધો હતો. કોર્નફ્લોર નાખશો ને એટલે એકદમ જ કલર એનો જે આપણને જોઈએ છે લાલાશ પડતો રેડ કલર એ આવી જશે અને આપણી જે ચટણી છે એ થોડી થીક એટલે કે જાડી પણ થઈ જશે. અને અત્યારે તમને જે કન્સિસ્ટન્સી દેખાય છે ને ઠંડી થયા પછી કોર્નફ્લોર નાખ્યો છે એટલે એ થોડી જાડી થશે. તો બહુ વધારે જાડી નહીં કરી લેવાની. ગેસ ઉપર આપણે એને આટલી જ રાખવાની અને પછી ઠંડી થશે એટલે એની જાતે જાડી થશે. અને આપણે આ દાબેલીનો જે મસાલો તૈયાર કર્યો છે ને એ લગભગ 2 ચમચી જેટલો મસાલો એની અંદર એડ કરી દેવાનો છે, એટલે ચટણીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો આ પ્રમાણે તૈયાર કરીને ચટણીને તમે ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો. લગભગ 20 થી 25 દિવસ સુધી આ ચટણી બિલકુલ જ ખરાબ નથી થતી. અને અત્યારે ચટણી તૈયાર થઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દેવાનો અને એને ઠરવા દેવાની છે. ઠરશે એટલે એકદમ પરફેક્ટ એની કન્સિસ્ટન્સી જાડી થઈ જશે. તો એકદમ બહાર જેવી દાબેલીની આપણી જે રેડ ચટણી છે તૈયાર છે. હવે લસણની ચટણી બનાવવા માટે મેં મરચાંને પલાળી રાખ્યા હતા. કાશ્મીરી લાલ મરચાં જ મેં ઉપયોગમાં લીધા છે. લગભગ 8 થી 10 નંગ જેટલા મરચાંને થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળીને રાખવાના. અને સાથે અહીંયા આગળ મેં લસણની કળી એડ કરી છે 8 થી 10, થોડું મીઠું નાખ્યું છે અને જરૂર મુજબનું પાણી નાખી આપણે એને વાટી લેવાની છે. બહુ વધારે પાણી એડ નહીં કરવાનું, આપણે એને બહુ વધારે પતલી નથી કરવાની. એ ગ્રાઇન્ડ થઈ જાય પછી આ ચટણીને આપણે તેલની અંદર થોડી વાર માટે સાંતળી લેવાની છે. કારણ કે આપણે જે લસણ ઉપયોગમાં લીધું છે ને એ કાચું છે. જો તમે કાચું લસણ ચટણીમાં ઉપયોગમાં લો ને તો તમે ખાઓ ને પછી કાચા લસણનો ટેસ્ટ આવે અને એ સારો ના લાગે. તો લસણને તેલની સાથે થોડું સાંતળવું જરૂરી છે. તો આ ચટણીને જ આપણે થોડું તેલ નાખીને સાંતળી દઈશું. આ રીતે સાંતળશો એટલે શું થશે, ચટણીની જે શેલ્ફ લાઈફ છે એ પણ વધી જશે અને લસણનો જે કાચો સ્વાદ છે ને એ નહીં આવે. તો બસ થોડી વાર માટે એને આ રીતે ઉકળવા દેવાની 2 થી 4 મિનિટ, એટલે આપણી ચટણી તૈયાર થઈ જશે. તો આ ચટણી પણ બનાવીને તમે ફ્રીઝમાં રાખી શકો છો. એટલે તમારે જો દાબેલી તૈયાર કરવી હોય તો આગલા દિવસે તમે આ રીતે બધી ચટણીઓની પ્રિપરેશન કરી લીધી હોય અને મસાલાની તૈયારી કરી લીધી હોય તો પછી તમે ફટાફટ દાબેલી તૈયાર કરી શકો છો. તો બસ ગેસ બંધ કરી દઈએ અને આ ચટણીને પણ ઠંડી થવા દઈએ. અને હવે આપણે મસાલા સિંગ તૈયાર કરીએ. આજે આપણે બધી જ વસ્તુઓ ઘરે તૈયાર કરવાના છે. તો મસાલા સિંગ ઘરે તૈયાર કરવા માટે એક પેનની અંદર આપણે લગભગ 2 થી 2.5 ટીસ્પૂન જેટલું તેલ લેવાનું છે. એમાં 1/2 ટીસ્પૂન જેટલી આપણે હિંગ નાખવાની છે અને હળદર નાખીશું એ પણ 1/2 ટીસ્પૂન નાખવાની છે. મિક્સ કરી લેવાનું અને પેનમાં આ રીતે બધું જ તેલ જે છે એ સ્પ્રેડ કરી દેવાનું. હવે અહીંયા મેં લાલ મરચું લીધું છે તો અહીંયા 1 ટેબલ સ્પૂન મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અને 1 કપ અહીંયા આગળ મેં શેકેલા સિંગના છોતરા કાઢીને લીધા છે અને એની અંદર મેં 1 ટીસ્પૂન કાળું મીઠું નાખ્યું છે, 1/2 ટીસ્પૂન મરી પાવડર નાખ્યો છે, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો નાખ્યો છે. બરાબર મિક્સ કરી લેવાનું. તો બધો જ મસાલો તેલની સાથે સિંગની ઉપર એકદમ સરસ રીતે કવર થઈ જશે. હવે ગેસ બંધ કરી દેવાનો, કેમ કે સિંગ શેકેલી છે એટલે બહુ વધારે એને રાખવાની જરૂર નથી. આપણે ફક્ત મસાલાને સિંગની ઉપર કોટ કરવાનો છે.
આ રીતે થઈ જાય પછી એની અંદર આપણે એડ કરવાનો છે દળેલી ખાંડનો પાવડર. તો એ મેં અહીંયા આગળ 1 ટેબલ સ્પૂન નાખ્યો છે. અંદર મેં આમચૂર પણ એડ કરેલું છે, 1/2 ટીસ્પૂન, એટલે ખટાશ અને ગળપણ એની અંદર બંને સરખા પ્રમાણમાં હોવા જોઈએ. તો જો એકદમ સરસ આપણી મસાલા સિંગ તૈયાર થઈ ગઈ છે, આપણે દાબેલીમાં જે ખાઈએ છીએ ને એવી. હવે બટાકા મેં પહેલાં જ બાફીને રાખ્યા હતા અને બટાકાને આપણે બહુ વધારે ઠંડા નથી કરવાના, કારણ કે બટાકાનું જે પૂરણ હોય ને એ તમે જોયું હશે કે એનું જે સ્ટફિંગ એકદમ જ આમ સ્મૂથ અને સિલ્કી હોય છે. તો એના માટે બટાકાને તમે જો ડ્રાય કરી લીધા હોય ને તો એની અંદર મોઇશ્ચર ઓછું થઈ જશે. આપણે જનરલી ફરસાણ બનાવીએ ને તો બટાકાને ડ્રાય કરીએ છીએ, પણ દાબેલીમાં નથી કરવાના. બટાકા સરસ રીતે મેશ થઈ જાય પછી જે તૈયાર કરેલો મસાલો છે એ આપણે અહીંયા આગળ 3 થી 4 મોટી ચમચી જેટલો એડ કરવાનો છે અને જે લાલ ચટણી તૈયાર કરીને એ પણ એડ કરીશું 2 થી 3 મોટા ચમચા જેટલી. એના કારણે આપણો જે માવો છે એકદમ સરસ સોફ્ટ બનશે અને એકદમ સિલ્કી બનશે. સ્વાદ મુજબનું મીઠું એડ કરી દેવાનું છે. તો અહીંયા આગળ મેં 1 થી 1.5 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે અને બરાબર મિક્સ કરી લઈએ. તમે દાબેલીનું બહારનું જે સ્ટફિંગ હોય જે તૈયાર કરતા હોય છે જોયું હોય તો એ થોડું આ રીતનું નરમ હોય છે, એટલે કે લૂઝ હોય છે, જેના કારણે એકદમ સરસ રીતે આપણે એને બંધની અંદર ફિલ કરી શકીએ. તો બસ આપણું જે પૂરણ છે સ્ટફિંગ એ તૈયાર થઈ ગયું છે. તમને જોઈને જ આઈડિયા આવશે કે એનો પરફેક્ટ કલર આવે છે જેવો આપણે બહાર ખાઈએ છીએ. હવે બહારની જેમ તૈયાર કરીએ છીએ તો બહારની જેમ એને ગોઠવી પણ દઈએ. તો એક મોટી પ્લેટની અંદર મેં બધું સ્ટફિંગ કાઢી લીધું છે અને એને આપણે સ્પ્રેડ કરી અને એને લેવલ કરી લેવાનું છે. આ પ્રમાણે જ્યારે તમે ઘરે દાબેલી તૈયાર કરશો ને અને ખાઈને તમને કોઈ પણ એવું નહીં કહે કે દાબેલી તમે ઘરે તૈયાર કરી છે, એટલી પરફેક્ટ બહાર જેવી બને છે. એકવાર ચોક્કસથી તમે ટ્રાય કરજો અને ટ્રાય કરીને મને કમેન્ટમાં પણ કહેજો કે મારી વાત સાચી છે કે નહીં. હવે થોડું અહીંયા ઉપર મેં ગાર્નિશિંગ માટે ડેસિકેટેડ કોકોનટ એડ કરી દીધું છે. આ બધી જ વસ્તુઓ ટોટલી ઓપ્શનલ છે, તમે એઝ ઇટ ઇઝ પણ સર્વ કરી શકો. થોડા દાડમના દાણા અને જે મસાલા સિંગ આપણે તૈયાર કરી હતી ને એ એડ કરી દઈશું. કચ્છમાં તો અમુક જગ્યાએ આ રીતે ઉપર લીલી દ્રાક્ષ અને સફરજનના નાના નાના પીસ પણ એડ કરવામાં આવતા હોય છે. એટલે ફ્રૂટ તમને જે પણ ગમતા હોય, જેમ કે તમને દ્રાક્ષ ગમતી હોય તો એ પણ એડ કરી શકાય ને સફરજન ગમતા હોય તો એ પણ એડ કરી શકાય. અત્યારે મેં ફક્ત દાડમ નાખ્યા છે. કોથમીર એડ કરી દઈએ. હવે જો આપણી ચટણી છે ને ઠંડી થઈ ગઈ તો કેટલી સરસ એની કન્સિસ્ટન્સી સેટ થઈ ગયેલી છે. તો આ બધી જ વસ્તુઓ પહેલાં આપણે તૈયાર કરી લઈએ. આ છે આપણી લસણની ચટણી જે આપણે તેલમાં સાંતળીને રાખી. દાડમના દાણા, ડુંગળી, સેવ, ઝીણી જે સેવ આવે છે અને મસાલા સિંગ. તમે જો ડુંગળી નથી ખાતા તો ડુંગળીને તમે સ્કીપ કરી શકો અને લસણની ચટણી તમારે નહીં લેવાની. તો આ રીતે બધી જ વસ્તુ મેં બાઉલમાં કાઢીને તૈયાર કરી લીધી છે, એટલે ફટાફટથી આપણે દાબેલીને એક પછી એક બનાવીને સર્વ કરી શકીએ. હવે દાબેલી જ્યારે તૈયાર કરીએ ને તો આપણે કટ કેવી રીતે કરવાનો છે, તો આપણે શું કરીએ જનરલી 3 બાજુથી કટ કરીએ છીએ, પણ એવું નથી કરવાનું. આ રીતે જે ખૂણાવાળો ભાગ હોય ને ઉપર રાખી અને ફક્ત આટલો જ કટ કરવાનો છે. જુઓ, બસ આ રીતે તમે કટ લગાવશો ને તો એકદમ સરસ રીતે એની અંદર મસાલો ભરી શકશો ને મસાલો બહાર નહીં નીકળે અને દાબેલી તમારી છૂટી પણ નહીં પડે. તો આ જે કટ કરવાની રીત છે ને એ મેં દાબેલી જે બનાવતા હોય છે ને ભાઈ એમની પાસે જોઈ હતી. પહેલાં હું પણ આમ 3 સાઈડથી કટ કરી દેતી હતી, તો ક્યારેક એવું થતું હતું કે પૂરણ બહાર આવી જતું હતું. આ રીતે બંને ચટણી લગાડી દેવાની. પછી વચ્ચે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ ભરવાનું અને સિંગ મૂકવાની મસાલાવાળી, દાડમના દાણા મૂકવાના, ડુંગળી મૂકવાની અને ફરીથી પાછું આપણે એની પર થોડું પૂરણ લગાવી દેવાનું. એટલે બધી જ વસ્તુઓ અંદર એકદમ સરસ રીતે સીલ થઈ જાય અને બહાર બિલકુલ જ કઈ જ વસ્તુઓ ન આવે. આ રીતે કરવાનું એટલે તમે એકદમ સરસ વધારે પ્રમાણમાં પૂરણ એની અંદર ભરી શકશો. આવી રીતે તૈયાર થઈ જાય પછી આપણે દાબેલીને શેકવાની છે. તમે કાચી પણ ખાઈ શકો. કચ્છની અંદર તો જનરલી દાબેલીને આ રીતે તૈયાર કરી અને કાચી એટલે કાચા બંની સાથે જ સર્વ કરવામાં આવે છે. પણ અમદાવાદની અંદર તો લગભગ બધી જ જગ્યાએ દાબેલી કે વડાપાઉં તમે કંઈ પણ ખાઓ તો એને થોડું શેકીને જ સર્વ કરવામાં આવતું હોય છે. તો આ રીતે તવી પર આપણે થોડું તેલ લગાવવાનું છે. તમે બટરમાં પણ તૈયાર કરી શકો. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. પાઉં આપણા છે ને કડક ના થવા જોઈએ, નરમ જ રહેવા જોઈએ. તો આ રીતે આપણી દાબેલી શેકાઈ જાય પછી સેવ તમારે બંને સાઈડ લગાવી દેવાની છે. તો એકદમ બહાર કરતાં પણ સરસ ટેસ્ટી એવી કચ્છી દાબેલી બનીને તૈયાર છે. તમને આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, વિડીયો પસંદ આવ્યો છે, મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને વધુને વધુ શેર કરો. તો ફરીથી મળીએ નવી રેસીપીની સાથે.